નહીં વાર લાગે, સડસડાટ નીકળી જવાશે. ફાસ્ટેગ સિસ્ટમના કારણે ટોલ બૂથ પર લાંબો સમય ઊભા રહેવાની તકલીફ વાહન ચાલકોને જે હતી એ હવે દૂર થઈ ગઈ છે. પણ હવે આનાથી પણ એડવાન્સ ટેકનોલોજી હાઈવે એક્સપ્રેસ વે પર જોવા મળવાની છે. મતલબ કે ગણતરીની સેકન્ડો માટે પણ ટોલ બૂથ પર ઊભા નહીં રહેવું પડે. બસ તમારે નિરાંતે હાઈવે એક્સપ્રેસ વે પર મુસાફરીનો આનંદ લેવાનો છે. તો ભવિષ્યમાં મુસાફરીની રીત પણ બદલાવા જઈ રહી છે. હાઇડ્રોજનથી ચાલતા વાહનો તમારી મુસાફરીનો એક અનુભવ અલગ જ કરી દેવાના છે, બદલી નાખવાના છે. ત્યારે કેવા હશે હાઇડ્રોજનથી ચાલતા વાહનો? શું ફાયદો કરાવશે આ વાહનો? અને હજી કેટલો સમય રાહ જોવી પડશે હાઇડ્રોજન વાહનો માટે? સફર તો શાનદાર રહેશે, પરંતુ તેની સવારી પણ શાનદાર રહેવાની છે. વાત ભારતના આવનારા સમયની છે. ભારતના રસ્તા પરની સવારીનો અનુભવ હવે બદલાઈ ગયો છે. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કારણે મુસાફરોની મુસાફરી વધુ ઝડપી અને આરામદાયક બની છે. ભૂતકાળમાં હાઈવે પર ટોલ બૂથ પર વાહનોની લાંબી કતાર જોવા મળતી હતી. ટોલ ટેક્સ ભરવા માટે કતારમાં વાહન ચાલકોનો કિંમતી સમય વેડફાતો, પરંતુ આ સમસ્યા દૂર થઈ અને નેશનલ હાઈવે એક્સપ્રેસ વે પર અમલ કરાઈ ફાસ્ટેગ સુવિધા. ફાસ્ટેગ સિસ્ટમ થકી સમયનો બચાવ. વાહન ચાલકના વાહન પર ફાસ્ટેગ લગાવેલ હોવાથી તે વાહન ટોલ બૂથ પરથી પસાર થાય. ટોલ બૂથ પરની સિસ્ટમ તે ફાસ્ટેગને સ્કેન કરે છે અને જે તે વાહન ધારકના ફાસ્ટેગ વોલેટમાંથી ટોલની રકમ કપાઈ જાય છે. આ સિસ્ટમના કારણે ટોલ બૂથ પર વાહનોને રોકવાની ઝંઝટ પૂર્ણ થઈ અને હાઈવે પર વાહન ચાલકોના સમયની સાથે ઇંધણની પણ બચત થવા લાગી. પરિવહન સુવિધા હવે ફાસ્ટેગ કરતાં પણ વધુ હાઈટેક કરવાની તૈયારી ભારત સરકારના પરિવહન વિભાગે કરી છે. સંસદ ભવનમાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું. લોકસભા 2024ની ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલાં દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરાશે. નવી ટોલ ટેક્સ સિસ્ટમમાં ટોલ બૂથ હટાવી દેવાશે તેવી વાત પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી. મતલબ કે જીપીએસ આધારિત ટોલ ટેક્સ સિસ્ટમની મદદથી હાઈવે પર જ્યારે પણ કોઈ વાહન પસાર થાય ત્યારે તે વાહનની નંબર પ્લેટની તસવીર લેવાઈ જશે. તે બાદ તે વાહન ધારકના બેંક ખાતામાંથી ટોલના રૂપિયા કપાઈ જશે. આ સિસ્ટમ અંતર્ગત વાહન ચાલક હાઈવે કે એક્સપ્રેસ વેનો જેટલો સમય ઉપયોગ કરશે તેટલો ટોલ ટેક્સ તેના ખાતામાંથી કપાશે. નવી સિસ્ટમમાં ટોલ બૂથ હટાવી દેવાની તૈયારી પરિવહન વિભાગે કરી છે. यानी आपको रुकने की ज़रूरत नहीं, वो था जिसके ऊपर आप निकल जाते थे, वो 98.5% उसका पेनिट्रेशन हुआ. और अभी तक फास्टैग जो इशू हुए वो 8.13 करोड़ हुए हैं. एवरेज डेली कलेक्शन 170 से 200 करोड़ रुपए तक आता है. और पर मैं आपको सभागृह को आश्वस्त करना चाहूँगा कि जल्दी ही हम शायद इस हमारे लोकसभा चुनाव के पहले कोड ऑफ कंडक्ट लगने के पहले हम कोशिश कर रहे हैं कि वर्ल्ड की बेस्ट टेक्नोलॉजी सैटेलाइट बेस्ड टोल सिस्टम इसको हम पूरे देश में लाएंगे. टोल नाका हटा देंगे, आपको कहीं रुकने की ज़रूरत नहीं पड़ेगी. आपके नंबर प्लेट का फ़ोटो निकल जाएगा. आप जहाँ से एंट्री किया और जहाँ से बाहर निकले उतना ही टोल लगेगा और आपके बैंक अकाउंट से वो निकल जाएगा. आपको कोई रोकेगा नहीं, कोई तकलीफ होगी नहीं. ऐसी व्यवस्था कोड ऑफ कंडक्ट लागू होने के पहले देश में लागू करने का हम प्रयास करेंगे. જે વાહનોમાં જીપીએસ ટેકનોલોજી હશે તે વાહન ચાલકો માટે આ ટોલ ટેક્સ સિસ્ટમ ખૂબ સરળ રહેશે. જો હાઈવે પર ANPR કેમેરાનો ઉપયોગ કરાશે તો જે વાહનોમાં જીપીએસ સિસ્ટમ નહીં હોય તે વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવાની જરૂર નહીં પડે. જીપીએસ ટેકનોલોજી થકી ખબર પડશે કે કોઈ વાહને હાઈવે પર કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું અને તેના આધારે ટોલ ટેક્સ વસૂલાશે. આ સિસ્ટમમાં વાહન ચાલકોને વાહન ઊભું રાખવાની જરૂર નહીં પડે. અમેરિકા, જર્મની, સિંગાપોર, દુબઈ જેવા દેશોમાં જીપીએસ સિસ્ટમ થકી હાઈવે પર ટોલ વસૂલવામાં આવે છે. અત્યાર સુધી ભારત સહિત દુનિયાભરમાં વાહનોના ઇંધણમાં પેટ્રોલ ડીઝલનો મહત્તમ ઉપયોગ કરાયો. તે બાદથી અન્ય વિકલ્પ પર બધા દેશ કામ કરી રહ્યા છે. થોડા વર્ષો પહેલાં ભારતમાં CNG વાહનનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો જે ખૂબ જ સફળ રહ્યો. હવે ઇલેક્ટ્રિક વ્હીકલ કન્સેપ્ટને અપનાવવામાં આવ્યું અને તેને પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. નાના શહેરો સુધી જાહેર પરિવહનની સુવિધામાં ઇલેક્ટ્રિક વાહનો જોવા મળી રહ્યા છે. ભવિષ્ય ઇલેક્ટ્રિક વાહનોનું નહીં પરંતુ હાઇડ્રોજન વાહનનું પણ છે. દુનિયાભરમાં હાઇડ્રોજન કાર્ડનો કોન્સેપ્ટ ખૂબ ચર્ચામાં છે. ક્રૂડ ઓઇલના વિકલ્પમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રિક ફ્લેક્સ ફ્યુલને પ્રમોટ કરાઈ રહ્યું છે. હાઇડ્રોજનથી ચાલનારી કાર સારી માઇલેજ આપશે અને તેનાથી વાહન ચાલકનો ખર્ચ પણ બચાવી શકાશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પાસે હાઇડ્રોજન ઇલેક્ટ્રિક ફ્લેક્સ ફ્યુલથી ચાલતી 2 કાર છે. આ બંને કાર વિશ્વની પ્રતિષ્ઠિત કંપનીઓની છે. હજુ ભારતમાં હાઇડ્રોજન કાર માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરાયું નથી, પરંતુ આગામી સમયમાં ભારતના રસ્તાઓ પર હાઇડ્રોજન કાર દોડતી જોવા મળે તેવી તૈયારી કેન્દ્ર સરકાર કરી રહી છે. હાઇડ્રોજન કાર ચલાવવા માટે પણ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે અને આ કારમાં લાગેલા હાઇડ્રોજન ફ્યુલ સેલ ઇલેક્ટ્રિક જનરેટ કરે છે.
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી મોટી ઓઇલ કંપની અને ગેસ કંપની ગ્રીન એનર્જી તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે. તેવામાં આવનારા સમયમાં વધુ કંપની હાઇડ્રોજન કારના ઉત્પાદન માટે કામ કરતી જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.